રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે। એસ્ટ્રોન નાળા પાસે ફ્રૂટની જે લારી છે તેમાં આગ લગાવી દેવામાં આવી। મોડી રાત્રે કેબિન અને લારીઓમાં આગ ચાંપી હતી। આગ લગાવી દેતાની સાથે ફ્રૂટના ધંધાર્થીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટની અંદર પણ અત્યારે જે અસામાજિક તત્વો છે તેમનો આતંક હવે દિવસે ને દિવસે વધી ગયો છે અને એ અસામાજિક તત્વો જેઓ પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તે પ્રકારની ઘટનાઓ રાજકોટ શહેરમાંથી અવારનવાર સામે આવતી હોય છે અને તેવી જ ઘટનામાં ફરી એકવાર વધારો થયો છે, જેમાં ફ્રૂટની લારી અને જે કેબિન હતી તેની અંદર આગ લગાવી દેવામાં આવી છે। ખબર નહીં કયા કારણોસર આગ લગાવવામાં આવી છે, જૂની અંગત અદાવત છે કે કેમ, પરંતુ આગ લાગતાની સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલ। રાજકોટના એસ્ટોન ચોક પાસે આવેલા નાલા પાસે ઊભી રહેતી ફ્રૂટની લારીઓમાં ગઈકાલે મધરાત્રિના સમયે અસામાજિક તત્વોએ આગ લગાડી લેતા ફ્રૂટના જે ધંધાર્થીઓ છે તેમને મોટું નુકસાન થયું છે। ફ્રૂટની તમામ વસ્તુઓ અહીંયા રાખેલા તેમના પૈસા સહિતની બધી જ વસ્તુઓ છે એ આગની અંદર સ્વાહા થઈ ગઈ છે। અહીંયા સ્થાનિક લોકો જે ફ્રૂટના સંચાલકો છે, વેચનારા છે, એમની સાથે આપણે વાત કરીએ। બેન, શું આખી ઘટના ઘટી? આખી ઘટના ઘટી ભાઈ। આ બધું અમારા પૈસા જનાદી બધું આ હતું, બધું ભરી ગયું, અમારો માલ ભરી ગયા, બધું આખું લારી બધી 10 લારી હોય પણ 10 લારીમાં એવું છે કે બધાની અલગ અલગ છે, બધા વેચે 25-30 લાખ રૂપિયા નુકસાન છે સાહેબ। આમાં બધી કઈ નક્કી હતું 4 વાગે આગ લાગી છે, 4 વાગે આગ લાગી અને કોઈ નીકળ્યા હશે એનો ફોન મારી પર આવ્યો હતો। પછી અમે બધી વાત કરી કે હું કેમ દીધું કોઈ ખબર જ નથી। અમારી રેકડી છે, આ રાતે કોકે હરગાવી છે, એમને ના થાય ભાઈ। અમે આ અગરબત્તી નથી કરતા માતાજીની, તો પછી કેમ હરગે તમે વિચારો। અમે 25 વર્ષથી આ ધંધો કરીએ છીએ એસ્ટોનના નાલે, આ પહેલી વાર આ બીના બની છે। આ પ્રમાણની અંદર અહીંયા નુકસાન થયું છે ને તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ફ્રૂટની જે લારીઓ છે, કેબિનો છે એ આગની અંદર સ્વાહા થઈ ગઈ છે। મધરાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા અહીંયા આગ લગાડી હોવાની વિગતો છે એ અત્યારે સામે આવી છે અને જે ધંધાર્થીઓ છે તે પોતાના નુકસાનને લઈને અત્યારે પોતાની વાત જણાવી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।